મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં। જો આજે બધા ભાઈબંધ મિત્રો બધા આવી ગયા છે। મંચુરિયન બનાવવાનું છે તો હવે કોબી લેવા જઈએ છીએ આપણી વાડીની। લઈ લે સાગર લઈ લે મિત્રો આ છે અમારો સોસ મંચુરિયનનો। આ ભાઈ હેલો મિત્રો, જો અમારે અત્યારે પ્રકાશભાઈ પીરી છે બધાને મંચુરિયન। મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં। જો આજે બધા ભાઈબંધ મિત્રો બધા આવી ગયા છે। અમારા પ્રકાશભાઈ ને હરેશભાઈ ને સાગરભાઈ ને બધા આવી ગયા છે। જો આ બધા ભાઈબંધ મિત્રો છે, ભૂપેન્દ્રભાઈ ને લલ્લુભાઈ ને અમારા નકુમભાઈ ને બધા આવી ગયા છે। આજે બનાવવાનું છે મંચુરિયન, તો અમારા વિડીયો છેલ્લેથી પહેલા સુધી જોજો તો મજા આવશે તમને। હાલો મિત્રો, અત્યારે અમારે હવે મંચુરિયન બનાવવાનું છે તો હવે કોબી લેવા જઈએ છીએ આપણી વાડીની સ્પેશિયલ। કેમ કે બહારથી કંઈ લાવવા નથી, બધું વાડીમાંથી હોય ને એવું જ મંચુરિયન બનાવવાનું છે। ખાલી સોસ ને એવું લાવવાનું છે પડી ઓલે મસાલાને પડીને, બાકી બીજું કંઈ લાવવા નથી। હાલો પ્રકાશભાઈ તોડી લે હા હારી છે। જો હવે અત્યારે કોબી તોડી છે તો દાંતરડું લાવ્યો છું, બાકી આથી તો તૂટે એમ નથી, દાંતરડું મારવું પડે આને। લઈ લે સાગર લઈ લે હજી એક જોવા કે હા હજી નાની મોટી લઈ લે હાલો મિત્ર, અમારી જો કોબીના દડા બે લઈ લીધા છે, બે દડાથી થઈ જાય તો હોય તો કરજો। હાલો મિત્ર, જો અત્યારે ડુંગળી લેવા આવ્યા છે। ડુંગળી તો સારી છે, કઈ ઘટે નહીં એવી છે। થઈ રહ્યા પ્રકાશભાઈ ડુંગળી થઈ રહી ને હે થઈ રહે। હાલો મિત્ર, ડુંગળી થઈ રહે, હવે લેવાનું છે અમારે લહણ થોડુંક। જો હવે અત્યારે લહણ ખેંચી છે, કેમ કે લહણ એ થોડુંક નાનું છે, તો પ્રકાશભાઈ કહે તો મજા આવે વધારે, નાનું લહણ હોય ને તો સ્વાદ વધારે આવે એમ કહે છે। કાંઈ વાંધો નહીં, થોડુંક ખેંચી લઈ વધારે, નાનું છે બસ નહીં। હા ઉતારે વરી। હાલો મિત્ર, હવે થોડાક પ્રકાશભાઈ કે મરચા હતી જો તો આ મરચા ઉતારી છે અત્યારે। મોટું મરચું આમ જોતો કરો એટલે વાહ ઘટે નહીં હો ભાઈ। તીખું હોય છે, તીખું તો ખવાય ભાઈ। તીખા છે બહુ તીખા હે લઈ કેટલા લીધા? એટલે એ તો ત્રણે જ જીડા છો લઈ લે એટલે ભાઈ તો અમારે આમે કામ ચાલુ છે કોબીનું ખમણવાનું। અમારા ઘનાભાઈ આવી ગયા છે। સીતારામ ઘનાભાઈ સીતારામ ધોનભાઈ લહણ ને ડુંગળી ને એવું લેવા જતા। કોબીનું કામ ચાલુ થઈ ગયું એમને દીદીભાઈ? સીતારામ હાલો બીજી થાળી જો એક મરબે થાળી એટલું બધું નહીં હાલો। થાળી તો જયદીપભાઈ તો જો હા જયદીપ બે ફાડા કરી નાખ્યા। હા હા વાહ ભાઈ વાહ, કઈ ઘટે જ નહીં। અમારે હરેશભાઈ જોવે છે, શીખ્યો છે। વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં, શીખો। અમારા પ્રકાશભાઈ તો બધે વહીવટ બધો એ જ કર્યો। હા હા જો આ ભાઈ અમારે લાકડા ફાડે છે। હા હા ભાઈ જો બત્તી રાખે અમારે। હા ભાઈ ને જો આ ઓર્ડર કરે આ ભાઈ, હાથમાં ઘરી ગયું લાકડું એવું છે? હા ભાઈ એવું તો થાય ભાઈ, કઈ વાંધો નહીં, ફાડો હાલો લાકડા, અમે બીજું કામ કરીએ થોડુંક। વધારાનો એટો નાખ દે, એટોનું કામ સ્લાડમાં ઉપયોગ થઈ જાય કાપકા થાળીમાં જતું આવતો નાખો ઉપર અમારા કલેજા કેમ કરી એટલે પેક થાળી એમ નાખતો હતા, બીજું શું? લા ભાઈ આ ભાઈ તો બહુ ગાયગા ખમણે
કોળનું એન્જિન છે કે આ એન્જિન બનાવેલ નથી ને નહીં કમ્પ્લીટ છે રાઉસ નથી કરતો ને. ચાલો મિત્રો અત્યારે પાણી ભરવા આવ્યો છે હવે ઘરેથી લાવ્યા નથી તો અહીંયા હવે આવવું પડે ભરવા. કવો છે કવો તો આખો ભી રહ્યો હું આ પકડ. બે ઓલે નહીં થઈ રહી ને થઈ રહી ને હાલો હાલો. હા હા સંજયભાઈ કેમ લાકડા ફાડો? હા સંજયભાઈ જરીક રહ્યું ફાડો ફાડો હાલ. પ્રકાશભાઈ આ ભરતભાઈ કહે છે એટલો ખમણી છે તો હવે વધારે લેવા જાવ જોઈએ કોબી. નહીં નહીં એટલે થઈ રહે નહીં હે ભાઈ કનાભાઈ તને ખબર હોય થઈ રહ્યા કનાભાઈ? મને થોડી હા ભાઈ જો અમારા પ્રકાશભાઈને કોબીમાંથી પાણી કાઢે છે આવી રીતના કે કરવું પડે એ કે જમવા કરો પકા હા સ્વેટર બગડી એવું તો થાય ભાઈ. વધારે પાણી છે એટલે 5 રૂપિયા સાબુ જોઈએ. 5 રૂપિયાની શેમ્પુ એવું જો ને હોય. મજાનો ભણનો હોય ને એ બધું કઈ નહીં તો મગાવવાનું અમારા ભાઈ તાપ પીરો છે એ ભાઈને ઠંડી લાગે છે તો તાપ પીરો છે. એટલે એમાં મારે કહેવાનું તો અમારા પ્રકાશભાઈ હવે કોબીના ઓલામાં મેંદાનો લોટ નાખે છે. તો મિત્રો આ બધું આવી ગયું છે આપણે આ ધાણા અને જીરું છે આ મરચી છે આ બધું આપણો સોસ છે. મિત્રો આ બધું આપણો સોસ છે. નોર્મલ રાખો આપણને કઈ વાંચતા આવડતું નથી ઇંગ્લિશ તો આવી રીતના છે કંઈક લખેલું રેડ ચીલી ને ગ્રીન ચીલી ને શું છે આ તો સોય લખેલું છે ખાલી એવું બધું છે એ વાંચતા આવડતું નથી. આ ઘનશ્યામભાઈ દાંત કાઢે હું વાંચું તો કેમ ભાઈ ક્યાં કરવાનું છે પકા આયા મોટો થોડો આમ રાખવાનો નથી નહીં રેડી છે સંજય. એ ભૂપુભાઈ ઓલો લાકડા રેડો આ બાજુ લાવો એટલે ભૂપેન્દ્રભાઈ અમારે પ્રકાશભાઈ મરચું નાખ્યું છે. હા પ્રકાશભાઈ બનાવે છે જે આપણે તો ખાલી હા ભાઈ કોબી એક સ્લાડ કરવા એક કોબી લેવા આવી જાવ સલાડ કોબી નથી ખાવું ટમેટાનું ખાવું છે. ટમેટા હોવા જોઈએ હા ભાઈ ટમેટા હું લઈ આવી દે આગળ. જો અમારે પ્રકાશભાઈને ગોળીઓ કરવા માંડ્યા છે મંચુરિયમની. અમારે હરેશભાઈને ગોળીઓ કરતા સારી આવડે. ગોળ થાય ને એવું છે કરી દીધો તો ગોળ જ થાય છે હો ભાઈ. તો થોડી થાય હલવા ડાયરેક્ટ ગળા વહી જાય એવું છે કેમ ડાયરેક્ટ ગળે વહી જાય એટલે એટલે ગોળ કરી એવું છે. મુદ્દો યો તેલ લેવા એને વાત કરવા જો વાત કરતો એને તમારે છે ઉભા છે ને પાણામી બે આને એટલે બીજા નહીં કાઢો. મિત્ર અમારે બધા હવે જો કામ જ કરે છે કોઈ બેહા નથી. જો આ સાગરભાઈ ને આ બધાય કામ કરે છે કેમ કે વાડીએ પ્રોગ્રામ કરે એટલે બધા મિત્રોને કામ તો કરવું પડે. કામ ન કરે તો મજા ન આવે ડખા થઈ જાય. એક ભાઈબંધ છે એ થોડાક આમ ફોનમાં બિઝી રહી છે. હાલો મિત્રો જો આપણે ગોળીઓ તરવાની શરૂઆત કરી દીધી છે. હવે આવી રીતના હાલે છે બધું. આ બધી ગોળીઓ છે એને તળવાની છે તેલમાં. અમારા ભરતભાઈ ને અમારે પ્રકાશભાઈ ને બધા તળે છે. ભાઈ ભૂપેન્દ્રભાઈ ને બધા તળે છે. ગોટી બાકી કેમ પેંડા જેવી લાગે ને
ખાવાનું મન થાય એવું થઈ જાય હો. અમારે કામ બીજું હાલે છે આપણે અમારે આવું કામ અત્યારે હાલે થોડું થોડું. શું કરશો સાગરી જો તો લહણ ધોતો તો અરે વાહ મસ્ત નું કર્યું હોતે તો ડુંગળી. મિત્ર આ બધું કામ હાલે છે હવાનું કામ કરે છે. હવે અમારે સાગરભાઈ આવું કામ કરે છે. ઓલા ભાઈ ગોળ્યું કરે છે. આ ભાઈ બત્તી રાખે છે ના આ ભાઈ કંઈક નવું કામ કરે છે એ તમને બતાવું. એ જયદીપ આ શું કરશો? આદુ ખાંડ હે આદુ આદુ હા હા ભાઈ તો આદુ ખાંડ છે સ્વાદ આવે છે આ જેવું. વાહ તારો આદુ મસ્ત છે કઈ ઘટે જ નહીં. મિત્ર આ છે અમારો સોસ મંચુરિયમ નો. આ ભાઈ કઈ સોસ છે લાલુભાઈ? હા 4 ફ્લેવરના સોસ છે. સર નામ કાકો મને આવડતું નથી ઇંગ્લિશ વસવો ને થોડોક અમારા ફેમિલી. ટોમેટો ગ્રીન ચીલી સોય સોસ ને એવું બધું છે. એવું છે? રેડ ચીલી ના સોસ મસ્ત ના છે બાકી કઈ ઘટે નહીં એવું છે. ચીલી વાળા છે રેડ ચીલી ગ્રીન એવું છે એકદમ લાલ હશે ને? તો મજા આવે. મંચુરિયમ લાલ થવું જોઈએ એકદમ તો જ મજા આવે. લાલ ચટક લાલ છટક એમ ને? હા વાંધો નહીં હાલો. મસ્ત રીતે કટિંગ ચાલુ કર્યું છે. ઉપર બળી ગઈ લઈ જા હજી સેજ બળવા દેવી પડે એલા તું ચા કેદી પ્રોગ્રામ બિનો એવું નહીં હું એટલે પણ ખાવા દઉં હું ગોટીઓ ખાઈ જાઉં. આ જયદીપ આ હું કાંઈ છું આવું? એ જયદીપ આદુ 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 ખાવાથી શું થાય છે મને કહી દે થોડુંક. સ્વાદ આવે આદુ ખાવાથી સ્વાદ આવે બીજું કાંઈ? બીજું મને નથી ખબર. મિત્ર આ છે અમારા ડુંગળીના પાન એને નાખવાના છે તે તો પ્રકાશભાઈ કઈ ધોયા હો તો ધોવા આવ્યા છે અત્યારે અમે. અમારા સાગરભાઈ ધોવે છે ધોવાઈને જ આવે ધવાડો કેટલો આવે કાંઈ. તો મિત્રો આ બધા આપણા ભાઈબંધ મિત્રો તો બધા પ્રોગ્રામ કરે એનું લોકેશન જો કેવું એકદમ કઈ ઘટે નહીં એવું. બધા પાસે પાસે બે જાઓ ઠંડીના બધા કામ જ કરે છે મિત્ર. મિત્ર અત્યારે અડધી ગોટ્યું તળાઈ ગઈ છે અડધી બાકી છે એટલી બાકી છે અને આ ચાલુ જ છે કામ. જો આ તળાઈ ગઈ ને આ ગોટ્યું છે એટલે આમાં કેમ એટલી જ છે બીજી ક્યાં ગઈ એવું છે? હા જોઈજો ઘટે નહીં. મિત્રો જો હવે આ રેસીપી થાય છે. આમાં સોસ નાખ્યો છે. આ કયો સોસ નાખ્યો છે? જોવા દે તો. જો આ કંઈક સોય કરીને સોસ નાખ્યો છે સોયા સોય. જો આ એવો સોસ નાખ્યો ને જો આવું થઈ ગયું મંચુરિયમ. જો હવે આ પ્રકાશભાઈ અમારે નાખે છે બીજો સોસ નાખે છે રેડ નાખે છે હવે એટલે આગળ લાલ ચટક જેવું થઈ જાય. હા બધે સોસ છે તો બધા મિત્રો બધા કામ કરે છે. હા પકા રસા વાળો કરી દે. જયદીપ કઈ સોસ છે બતાવી તો? ટમેટો એટલે ટમેટાનો સોસ છે મોટું પટલું. મિત્ર આવી રેસીપી થાય છે મારે બધા સોસ નાખ્યો એટલે બધું નાખી દે ડુંગળી. અમારા પ્રકાશભાઈ જો ગ્રીન સોસ ગુજરાતી વાત કેમ તારે મસાલો કેમ છે? વાહ એટલે પ્રકાશભાઈ એ શું છે? ચીલી સોસ સોસ ક્યાં નહીં રહે એમાં બીજું કંઈક નહીં રહે. પાવડર સોસ મિત્ર આને પાવડર સોસ કહેવાય ગુજરાતી ભાષામાં. ગુજરાતી ભાષામાં. મંચુરિયનમાં પ્રકાશભાઈ કાંઈક નાખે છે કોબીનું પાણી નાખે છે. અમારા પ્રોગ્રામના મેન પ્રમુખ છે કેમ કે બધું એને જ બનાવવાનું હોય. હવે અમારે ગોટીઓ નાખવાની છે. હાલો મિત્ર હવે જો બધી ગોટીઓ નાખી દીધું છે બકડિયામાં અને આ પ્રકાશભાઈ તવીથી કરીને લાવે છે. સલાડ જે ટમેટા લેવા જવાના છે બાકી અમારે લાઈવ છે ને એમાં મરચું નાખજો
મિત્ર અમારે સલાડનું કામ હાલે છે હવે પ્રકાશભાઈ સલાડ સુધારે છે ટમેટાનું સલાડ છે અને મિત્ર આપણું તો મંચુરિયન બની ગયું કમ્પ્લીટ થઈ ગયું છે આવડી બહાટી બોલાવવાનું છે ખાવાનું બધા મિત્રો ત્યારે જ છે આવડી સલાડનું કામ હાલે છે એટલે બધા આવડી બેસી જવાનું છે મંચુરિયન ખાવા હલો મિત્રો તો અમારે અત્યારે પ્રકાશભાઈ પીરે છે બધાને મંચુરિયન બધાને પીરે છે સાલજામાં તો આવું મંચુરિયન બન્યું છે મિત્ર કમેન્ટ કરી દેજો મંચુરિયન કેવું બન્યું અમારું તો બધા મિત્ર બેસી ગયા છે બધા મિત્ર બેસી ગયા છે તો હવે સલાડ પીડ્યું છે આ બધા મિત્ર બધા મંચુરિયન ખાવાનું ચાલુ કરી દીધું છે અને મારે હવે ખાવાનું છે અત્યારે તો મેં કીધું હાલો આવું હા ભાઈ મંચુરિયન કેવું બન્યું મંચુરિયન હા જયદીપ કેવું બન્યું આય ઘટે નહીં કાંઈ ઘટે નહીં તો વાંધો નહીં હજી કોઈ ખાધું નથી એટલે કોઈ બોલતા નથી તો ધીમે ધીમે